સૌને નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ઓનલાઈન એજ્યુકેશનમાં માતૃછાયા કન્યા વિદ્યાલય આપનું સ્વાગત કરે છે। આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 12ની ચર્ચા કરતા હતા। એમાં આપણે બધા જ મુદ્દાઓની ચર્ચા કરી દીધી છે। હવે આજે આપણે જે પણ મુદ્દાઓ ચાલે છે તેને રિલેટેડ આપણે દાખલાઓ એ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, જે આગળના ભાગમાં જે પણ મુદ્દાઓ ચાલે છે તેનું તમે સરખી રીતના રિવિઝન કર્યું હશે અને આ ભાગની અંદર તમે તે જે પણ મુદ્દાઓને ચાલે છે તે મુદ્દાઓ આ દાખલાઓની અંદર તમે સરળતાથી એ ઉપયોગ કરી શકો છો અને દાખલાઓને સહેલાઈથી ગણી શકશો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુતને લગતા દાખલાઓ। પહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પરિપથ આપવામાં આવે છે। પરિપથમાં તમને કીધું છે કે પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ એ તમારે ગણવાના છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે R1 અને R2 જે સમાંતર જોડાણમાં છે, R3, R4, R5 એ પણ તમારે જે અવરોધ છે એ સમાંતર જોડાણમાં છે। 12 વોલ્ટની બેટરી આપેલી છે। અહીંયા એ મીટર એટલે કે વિદ્યુત પ્રવાહ એ અહીંયા દર્શાવેલું છે। એટલે વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન એ મીટર એ અહીંયા દર્શાવેલું છે। તો અહીંયા પહેલાં શું કીધું છે, પરિપથનો કુલ અવરોધ। તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે R1 R2 છે એ બંને એ સમાંતર જોડાણમાં છે, તો તેને રિલેટેડ આપણે સમતુલ્ય અવરોધ તે શોધીશું। ત્યારબાદ જે R' મળે છે સમતુલ્ય અવરોધ એ અહીંયા રાખીશું। પછી તેવી જ રીતના R3, R4 અને R5 એ સમાંતર જોડાણમાં છે તેનો સમતુલ્ય અવરોધ એટલે R" એ આપણે શોધીશું। બંને R' અને R" બંનેનો સરવાળો કરીશું એટલે આપણને કુલ અવરોધ એટલે કુલ સમતુલ્ય અવરોધ આપણને મળશે। તો સૌપ્રથમ R' એ શોધવાનો ટ્રાય કરીએ। એમાં R1 બરાબર 10 ઓહમ છે અને R2 બરાબર 40 ઓહમ છે। તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું હતું? 1/Rp = 1/R1 + 1/R2। અહીંયા R1 અને R2ની આપણે કિંમતો મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે। અહીંયા આપણે Rpની જગ્યાએ R' લઈશું। R1 બરાબર શું છે? 10 ઓહમ, R2 બરાબર 40 ઓહમ છે। તો ગણીએ વિદ્યાર્થી મિત્રો દાખલા। R' બરાબર શું થશે? R' બરાબર તમારે શોધવાનું છે। એમાં R1 બરાબર શું આપેલા છે? 10 ઓહમ અને R2 બરાબર 40 ઓહમ આપેલા છે। તો સૂત્ર શું થશે? 1/R' = 1/R1 + 1/R2। કિંમતો મૂકશો એટલે 1/10 / 1/40 થશે। તો આનું સાદુરૂપ જ્યારે આપીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો તે શું મળશે? અહીંયા 10 છે તો 40 લાવવા માટે આપણે 4 વડે ગુણીશું વત્તા +1 ભાગ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? નીચે લસા 40 આવશે। તો અહીંયા 5 ભાગ્યા 40 એ આપણને જવાબ મળશે। એટલે કે જવાબ = 1/R' બરાબર એ આપણો જવાબ થશે 1/8। 8 × 5 = 40 થશે એટલે 1/8। એટલે R' બરાબર કેટલા મળશે આપણને? 8 ઓહમ। તો યાદ રાખજો R' કેટલા મળે છે? 8 ઓહમ। તેવી જ રીતના આપણે શું શોધીશું? R" આપણે શોધીશું। R" શોધવા માટે આપણને R2, R3 આપેલા છે। કેટલા આપેલા છે? R3 બરાબર 30 ઓહમ આપેલા છે। R4 બરાબર આપેલા છે આપણને 20 ઓહમ અને R5 બરાબર આપણને આપેલા છે 60 ઓહમ। તો 1/R" બરાબર 1/30 એટલે કે R3 + 1/20 ઓહમ
પ્લસ 1/60 એટલે કે 1/R3 1/R4 અને 1/R5 એ આપણને મળશે. આનું જ્યારે સાદુરૂપ આપશે ત્યારે નીચે લસા કેટલો આવશે? 60નો આવશે. તો અહીંયા 30 છે તો ઉપર 60 લાવવા માટે કેટલા વડે ગુણવું પડે? ઉપર લાવવા માટે 2 વડે ગુણશું. 30 × 2 એટલે 60 મળશે. પ્લસ અહીંયા 20 છે તો ઉપર 60 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 3 વડે પ્લસ 1 તો આપણને મળશે 6/60. એટલે વિદ્યાર્થી મિત્રો 1/R" = 1/10. તો R" બરાબર કેટલા મળે? 10 ઓહમ એ આપણને મળે છે. તો આ થયું વિદ્યાર્થી R". તો R' આપણને કેટલા મળે? R' આપણને મળે છે 8 ઓહમ. તેવી જ રીતના R" કેટલા મળે છે? 10 ઓહમ. તો ટોટલ જે અવરોધ છે એ કેટલો મળે છે? R = R' + R". એટલે કે 8 + 10 એટલે 18 ઓહમ એ આપણને મળે છે. તો સર્કિટ ફરીથી ડ્રો કરીએ. એમાં બેટરી 12 વોલ્ટની છે અને તેની સાથે આપણે જે સમતુલ્ય અવરોધ મળે છે એને આપણે કેટલો મળે છે? એ 18 ઓહમનો મળે છે અને એમાં એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો એ આપણને આવી સર્કિટ મળે છે. તો અહીંયા એમીટર વિદ્યુત પ્રવાહ પસાર કરતો આપણે શોધવો હોય તો ઓહમના નિયમ પરથી I = શું થશે? V/R થશે. તો વિદ્યુત પ્રવાહ બરાબર કેટલા થશે? V/R. તો V બરાબર કેટલા આપેલા છે? 12 આપેલા છે. અને અવરોધ કેટલા છે? તો અવરોધ એ ટોટલ આપણને મળે છે સમતુલ્ય અવરોધ 18 ઓહમ. તો એ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 12/18 એમ્પિયર એ આપણને વિદ્યુત પ્રવાહ મળશે. એટલે એનો જવાબ જ્યારે તમે કરશો એટલે એનો જવાબ આપણને મળશે 0.67 એમ્પિયર. 0.67 એમ્પિયર મળે છે. તો આથી વિદ્યાર્થી મિત્રો જવાબની વાત. હવે કુલ અવરોધ કેટલા મળ્યા હતા? કુલ અવરોધ એ આપણને મળે છે 18 ઓહમ મળે છે. જ્યારે કુલ પ્રવાહ એ આપણને કેટલો પડે છે? I = V/R કર્યું હતું ત્યારે V 12 હતા અને અવરોધ એ 18 હતા એટલે 0.67 એમ્પિયર જેટલો આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો આ રીતના તમે બીજા દાખલાઓ પણ તમે ગણી શકશો. બીજો દાખલો છે 6 ઓહમના અવરોધને જે 6 ઓહમનો અવરોધ આપેલો છે વિદ્યાર્થી મિત્રો એવા 3 અવરોધો આપેલા છે. કેવી રીતે જોડશો કે જેનાથી આપણને અવરોધ 9 ઓહમ મળે અને 4 ઓહમ મળે. એટલે 6 ઓહમવાળા 3 અવરોધ આપેલા છે. એને આપણે એવી રીતના ગોઠવવાના છે કે આપણને અવરોધ 9 ઓહમ મળે અને બીજો અવરોધ 4 ઓહમ મળે. એટલે સૌપ્રથમ આપણે ગણતરી 9 ઓહમ માટે કરી હતી કે 6 ઓહમનો જે 3 અવરોધો છે એને કઈ રીતના ગોઠવીશું? શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણનું કે જેનો અવરોધ આપણને 9 મળે. તો આપણી જોડે ઓપ્શનમાં તમે એ રીતના પણ જોડી શકો કે તમે પહેલાં શ્રેણી જોડાણમાં પણ જોડી શકો. ત્યારે 6, 6 અને 6 જ્યારે શ્રેણી જોડાણમાં જોડશો ત્યારે કુલ અવરોધ કેટલો મળશે? 6 + 6 + 6 એટલે તમારે જે અવરોધ મળશે એ 18 ઓહમ મળશે. પરંતુ આપણે કેટલા લાવવાના છે? 9. તો એક એવું થઈ શકે કે અહીંયાથી જે 2 અવરોધ છે એને આપણે સમાંતરમાં ગોઠવીએ. જેથી સમાંતરમાં ગોઠવીશું એટલે સમતુલ્ય અવરોધ છે એટલે અહીંયા કેટલા થઈ જશે? 3 જેવા થઈ જશે જ્યારે સમાંતરમાં આ બંને અવરોધને ગોઠવીશું ત્યારે. અને એની જોડે શ્રેણીમાં બીજો 6 ઓહમનો જોડીશું એટલે જે મળશે 3 + 6 એટલે 9 ઓહમ આપણને અવરોધ મળશે. એટલે કે 2 અવરોધને આપણે સમાંતર જોડાણ અને 1 અવરોધને આપણે શ્રેણી જોડાણમાં ગોઠવીશું. જોઈએ કઈ રીતના થાય છે. તો સર્કિટ ડાયાગ્રામ આ રીતના દોરું છું. તો સર્કિટ ડાયાગ્રામમાં એ આ રીતના ડ્રો કરું છું. એમાં 2 અવરોધ એ તમને સમાંતરમાં દેખાય છે અને 1 અવરોધ એ શ્રેણી જોડાણમાં દેખાય છે. 6 ઓહમ 6 ઓહમ
અને 6 ઓહમ. તો આ રીતના તમે ડ્રો કરી શકો. અહીંયા બેટરી હશે, કળ હશે. આ રીતના જ્યારે આ અવરોધની ગણતરી કરવામાં આવશે ત્યારે પહેલાં તમારે સમાંતર જે અવરોધ છે 6 અને 6 એની કેલ્ક્યુલેશન કરવી પડશે. તો ધારો કે અહીંયા R1 છે અને આ R2 છે અને આ R3 છે. તો આ R1 અને R2નો સમતુલ્ય અવરોધ 1/RP 1/R1 + 1/R2. જ્યારે કરીશું ત્યારે 1/6 + 1/6. આનું સૂત્ર પણ તમે ડાયરેક્ટ લખી શકો. સૂત્ર શું છે? RP બરાબર R1 × R2/R1 + R2. તો એ સૂત્ર પ્રમાણે જોઈએ તો RP બરાબર 6 × 6/6 + 6. એટલે સૂત્રમાં જે કિંમતો મૂકશો ત્યારે આવું મળશે. એટલે જવાબ કેટલો મળશે? 36/12. તો આપણને 12 તરી 36. એટલે ડાયરેક્ટ જ RP બરાબર કેટલા મળે આપણને? 3 ઓહમ. તો આની જગ્યાએ કેટલા મૂકીશું? 3 ઓહમ અને 6 છે. તો જ્યારે આ સર્કિટનું સાદુરૂપ આપીશું ત્યારે આપણને આવું મળશે. જે સમતુલ્ય અવરોધ એ 3 ઓહમ મળે છે. જે આપણને કઈ સર્કિટ ઉપરથી મળી? તો એ સર્કિટ આવી હતી કંઈક 6 ઓહમના એ સમાંતર જોડાણમાં જોડ્યા હતા અને એના નજીક આપણે એક શ્રેણી જોડાણમાં 6 ઓહમ જોડ્યા હતા. તો આ બંનેનું જ્યારે શ્રેણી જોડાણમાં થઈ જશે બંને, ત્યારે બંનેનો સરવાળો કરશું એટલે આપણને 9 ઓહમ એ મળી જશે. તો આ રીતના આપણે બંને અવરોધને એ ગોઠવી શકીશું. બીજું એ છે અવરોધ કે 4 ઓહમનો અવરોધ એ આપણે લાવવાનો છે. તો 4 ઓહમનો અવરોધ ક્યારે મળશે? તો 4 ઓહમનો અવરોધ એ તમે વિચારો કે કઈ રીતના મળી શકે છે. તમે દરેકને સમાંતર જોડાણમાં જોડશો 6, 6 અને 6, ત્યારે કેટલો અવરોધ મળશે? ગણતરી કરો. 6, 6 અને 6. તો આની ગણતરી તમે જ્યારે કરશો ત્યારે 1/RP બરાબર 1/6, 1/6 અને 1/6. 6 લસા આવશે. ઉપર કેટલા આવશે? 1 + 1 + 1 એટલે 3 આવશે. એટલે 3 × 6 એટલે 1/RP બરાબર 3 ઓહમ 2 ઓહમ જેટલું મળે છે. એટલે RP બરાબર કેટલા મળશે? 2 ઓહમ મળશે. જો ત્રણેયને સમાંતર ગોઠવીએ તો આપણે કેટલા લાવવાના છે? 4 ઓહમ. તો શું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એવું કરી શકીએ કે તેના માટે આપણે એમ કરી શકીએ કે બે જે અવરોધ છે એને આપણે શ્રેણીમાં જોડીએ અને બંને અવરોધને ત્રીજો જે અવરોધ છે એને આપણે સમાંતરમાં ગોઠવી દઈએ. બરાબર? તો અહીંયા R1 બરાબર 6, R2 બરાબર 6 અને R3 બરાબર 6 ઓહમ એ થશે. તો જ્યારે આનું સાદુરૂપ આપશું ત્યારે કેટલા મળશે? આનું સાદુરૂપ આપશું ત્યારે R = 6 + 6 થશે. તો 12 ઓહમ એ ઉપરની સર્કિટમાં મળશે અને એની સાથે સમાંતર જોડાણમાં 6 ઓહમ છે. એટલે સર્કિટ આવી કંઈક બનશે. 12 ઓહમ અને 6 ઓહમ. તો આનું જ્યારે સાદુરૂપ આપવું હોય ત્યારે તમે હવે કરી શકતા હો જે કે 12 અને 6 એ બંને સમાંતર જોડાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, એ બંનેનો સમતુલ્ય અવરોધ એ તમને ગણતા આવડવો જોઈએ. તો કેટલો જવાબ આવે તો સર્કિટ અહીંયા ડાયાગ્રામ દોરું છું, તમે જાતે ટ્રાય કરો. તો 12 અને 6 ઓહમ જ્યારે તમે ટ્રાય કરશો ત્યારે સમતુલ્યનું અવરોધ 1/RP લઈ લઉં ત્યારે 1/12 / 1/6 થશે. આનો લસા કેટલો થશે? 12 થશે. એના માટે અહીંયા 6 છે જે ઉપર લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. અહીંયા ઉપર ઓલરેડી 1 છે જ. 1 + 2 થશે. 3/12 થશે. એટલે જે મળશે એ 4 1/4 મળશે. તો 1/RP બરાબર 1/4. તો RP બરાબર કેટલા મળે? 4 ઓહમ.
તો આ રીતના પણ આપણે ગોઠવી શકીશું, કેમ કે ટોટલ અવરોધ એ આપણે 4 મળ્યા છે, 4 ઓહમ. બીજો એક દાખલો છે, જોઈએ કે 3 મીટર આપેલા છે, એ બી અને સી. તેમાં ABCમાં જો મીટરનું બી એટલે મીટર બી આપેલું છે, એમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દર્શાવતું હોય તો આપણે એક મીટર એ અને સીના અવલોકનો અને બી પરિપથના કુલ અવરોધો એ આપણે શોધવાના છે. પરિપથ તમને દેખાય છે. પરિપથમાં અહીંયા એ, બી અને સી મીટરો છે. એમાં બી મીટરનું અહીંયા આપેલું છે માપ 0.5 એમ્પિયર અને એનો અવરોધ કેટલો છે? 6 ઓહમ. તો આપણે એ અને સીની જે વિદ્યુત પ્રવાહનું છે માપન, એના અવલોકન એટલે એ મીટરના અવલોકનો એ આપણે શોધવાના થશે. એ જે 6 ઓહમનો અવરોધ છે એને આપણે અડધો કર્યો છે, ત્યારે અવરોધને અડધો કર્યો છે એટલે આર. હવે જ્યારે 6 ઓહમ હતા ત્યારે વિદ્યુત પ્રવાહનું રેટિંગ કેટલું હતું? 0.5 એમ્પિયર. જ્યારે અવરોધને અડધો કરવામાં આવ્યો છે ત્યારે વિદ્યુત પ્રવાહ શું થઈ જશે? બમણો થશે, એટલે 2 ગણું થઈ જશે. એટલે બમણો થશે કોણ? વિદ્યુત પ્રવાહ. તો 1 એમ્પિયર જેટલું આપણને માપ એ મળશે, કેમ કે 0.5 ગુણ્યા 2 કરીશું તો 1.0 જેટલું આપણે એને માપ મળશે. તો તમે ડાયરેક્ટ પણ તમે કહી શકતા હોવા જોઈએ કે 3 ઓહમ છે, તો અહીંયા સીનું માપ કેટલું મળે છે? 1.0 એમ્પિયર. તો અહીંયા 1.0 એમ્પિયર મળે છે, અહીંયા કેટલું મળે છે? 0.5 એમ્પિયર. અને બંને અહીંયા ભેગા થાય છે, એટલે કે અહીંયાથી શું થશે હશે? I is equal to I1 plus I2. એ માટે વિદ્યુત પ્રવાહ કેટલો થતો હશે? એ માટે વિદ્યુત પ્રવાહ I is equal to I1 plus I2. I1.5 plus 1.0. તો 1.5 એમ્પિયર 1.5 એમ્પિયર એ મીટર માટે એ બિંદુએ થશે. તો આ થયું એ બિંદુએ એ મીટર છે એનું 1.5 અને સી માટે અહીંયા 1.5 અને સી માટે 1.0 એ આપણને અવલોકન મળે છે. હવે પરિપથનો કુલ અવરોધ છે, તો કુલ અવરોધ શોધવા માટે આપણે શું છે વિદ્યાર્થી મિત્રો? સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કરીશું. તો ડાયરેક્ટ જ હું અહીંયા કરું છું. આરપી બરાબર શું થતું હશે? 6 ગુણ્યા 3, 6 પ્લસ 3 એટલે 6 3 18 ગુણ્યા 9 એટલે 9 દુ 18 એટલે આરપી બરાબર કેટલા મળે? 2 મળે છે. તો આની જગ્યાએ 2 લઈ લઉં અને 2નો સરવાળો કોની સાથે કરવાનો છે? આ 2 સાથે. તો આ જે છે આના માટે હું 2 ઓહમ મળે છે સમતુલ્ય અને એનો શ્રેણી જોડાણમાં જોડેલું છે બીજું 2 ઓહમ. એટલે બંને ટોટલ અવરોધ આર બરાબર 2 પ્લસ 2 થશે એટલે 4 ઓહમ એ આપણને કુલ અવરોધ મળે છે. તો આપણને કુલ અવરોધ કેટલો મળે છે? 4 ઓહમ. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને થોડોક અઘરો પણ છે, તો તમે ધ્યાન રાખજો. અહીંયા કીધું છે એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ નક્કી કરવાનો છે અને બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I પણ શોધવાનો છે. પહેલાં આપણે શું શોધીશું? સમતુલ્ય અવરોધ, અને સમતુલ્ય અવરોધ પછી આપણે વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ પરથી શોધી શકીશું, કેમ કે અહીંયા વોલ્ટેજ આપી દે છે. આપણે જો અવરોધ R1 R2 R4 R3ના જે સમતુલ્ય અવરોધ છે એ મળી જાય તો આપણને ઓહમનો નિયમ વાપરી અને વિદ્યુત પ્રવાહ મળી જાય. તો અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે. એમાં શરૂઆતમાં જોઈએ તો આ એક પોઈન્ટ છે જ્યાં 3 છેડાઓ ભેગા થાય છે. તો આ છેડાને આપણે અહીંયા હાલ કંઈ કરવાના નથી, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટવાળો છે R2 અને R3, એને R2ને આપણે ખસેડી અને R3માં લાવી દઈએ. એટલે કે હું અહીંયા ડ્રો કરીશું એના ઉપર જ, એટલે R3 તો છે જ, એની સાથે આપણે R2 જોઈન કરી દઈએ.
એટલે R2 અને R3 એ આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો એને સમાંતર કયો થશે? તો એને સમાંતર એ R4 થશે. તો પહેલાં આવી સર્કિટ જે ટેન્ક સર્કિટ છે એને આપણું સાદુરૂપ આપીશું. પહેલું સ્ટેપ એ આ થશે. ત્યારબાદ જે આ મળે છે એને R1 સાથે આપણે શ્રેણી જોડાણ મળશે ત્યારે R1 સાથે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. ફરીથી સમજાવું છું. R2 છે એને આપણે R3 સાથે અહીંયાથી ક્યાં ખસેડી અને અહીંયા લાવી દઈશું. R2 અહીંયા લાવી દઈશું. તો આ બંને કેવા થઈ ગયા? શ્રેણી જોડાણ. અને આ બંને શ્રેણી જોડાણ થયા છે એ કોના સમાંતર જોડાણ છે? તો R4 સાથે. તો આ બંને જ્યારે મળશે એ સમતુલ્ય અવરોધ મળશે એને આપણે R1 સાથે શ્રેણી જોડાણમાં સરવાળો કરી દઈશું ત્યારે આપણને સમતુલ્ય અવરોધ એ આપણને મળી જશે. તો સૌપ્રથમ સર્કિટ ડ્રો કરું છું. સર્કિટ ડ્રોમાં એ વિદ્યાર્થી મિત્રો આ રીતના થશે. તો સૌપ્રથમ શું કરવાનું હતું? તો અહીંયા વોલ્ટેજ જે આપેલા છે એ પ્રમાણે વોલ્ટેજ આપેલા છે 10 વોલ્ટ અને R1 આપેલા છે 5 ઓહમ અને સમાંતર જોડાણમાં એટલે કે R4 આપેલા છે આપણને 10 ઓહમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જે R5 હતો એને હું એટલે કે અહીંયાથી ખસેડી અને અહીંયા R3 સાથે જ લાવી દઉં છું. એટલે R2 બરાબર જે 5 ઓહમ છે અને R3 બરાબર 5 ઓહમ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોટલ R2 અને R3 સમા થઈ ગયા શ્રેણીમાં. તો ટોટલ કેટલો થશે સમતુલ્ય? R સિરીઝ કહીએ તો RS બરાબર કેટલા થશે? 5 + 5 એટલે 10 ઓહમ થઈ જશે. તો હવે હું એને લખી દઉં છું 10 ઓહમ. તો આપણને R2 અને R3 શ્રેણી જોડાણમાં જોડે છે અને મળે છે 10 ઓહમ. અને એ કોને સમાંતર છે? R4 ને સાથે. એ પણ કેટલા છે? 10 ઓહમ. તો આ જે છે એ કેટલા મળશે આપણને? R4 અને RS છે એ બંને સમાંતર જોડાણમાં હશે. તો RP બરાબર શું થશે? RP બરાબર આપણને 10 × 10 / 10 + 10 મળશે. કેમ કે સમાંતર જોડાણમાં છે તો આપણને 100/20 મળશે. તો અહીંયા હું લખું છું RP બરાબર 100/20. તો તમને મળશે 5 ઓહમ એ જવાબ મળે છે. તો 5 ઓહમ જે જવાબ મળે છે એ ટોટલ આપણને મળે સર્કિટનો જે ટેન્ક સર્કિટ છે એનો મળે છે. તો જે અહીંયા વોલ્ટ છે એ કેટલા હતા? 10 વોલ્ટ. અહીંયા જે 5 ઓહમ છે R1 બરાબર અને એની સાથે એ આપણને મળ્યો RP બરાબર 5 ઓહમ. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ અવરોધ છે 5 ઓહમ એ આ અવરોધ સાથે શું જોડાણમાં છે? જો હું અહીંયા ખસેડી અને એની બાજુમાં લાવી દઉં તો બંને R1 અને RP બંને કેવા થઈ જશે? શ્રેણીમાં. ફરીથી ડ્રો કરું છું. અહીંયા જે વોલ્ટ છે એ 10 વોલ્ટ છે અને R5 એટલે R1 બરાબર 5 ઓહમ એ મળે આપણને અને RP બરાબર આપણને મળે છે 5 ઓહમ. એ બંને શ્રેણીમાં થશે. તો બંને શ્રેણીમાં થાય તો ફરીથી R ટોટલ બરાબર કેટલા મળ્યા? R ટોટલ બરાબર 5 + 5 એટલે 10 ઓહમ એ આપણને જવાબ મળે છે. એટલે જે કુલ સમતુલ્ય અવરોધ એ આપણને કેટલા મળે? 10 મળે. હવે આપણને વિદ્યુત પ્રવાહ કીધા છે તો અહીંયા વોલ્ટ આપેલા છે V અને ટોટલ અવરોધ R આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ઓહમના નિયમ પરથી I બરાબર શું મળશે? I બરાબર V/R એટલે 10/10 એટલે I બરાબર 1 એમ્પિયર જેટલો પ્રવાહ મળશે. તો આ થયો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ. ત્યાર પછી છે A અને B બિંદુઓ વચ્ચેનો પરિપથનો સમતુલ્ય અવરોધ શોધો. હવે આ વિદ્યાર્થી મિત્રો થોડીક ટ્રીક આપી દઉં છું. આમાં તમે આ દાખલો એ જાતે પણ કરી શકશો. તો અહીંયા
જે આપેલા છે R1 3 ઓહમ, R2 3 ઓહમ, R4 3 ઓહમ અને R3 3 ઓહમ આપેલા છે અને R5 એ 6 ઓહમ આપેલા છે. તો સિમ્પલ આમાં એ શું કરીશું, તો જે A અને B વચ્ચે જે સમતુલ્ય અવરોધ શોધવાનો છે, તો A અને Bમાં એમાં વચ્ચે આપેલો છે R5. હજી R1 અને R2 છે એ તમે જો એક જ તાર ઉપર આવેલા છે, તો એ બંનેનું શું થશે, અહીંયા કોઈ બીજું કોઈ જોડાણ જોડેલું નથી. તો જોડાણ જોડેલું નથી તો R1 અને R2 એ એક જ તાર ઉપર આવેલા હોવાથી બંનેનો શું થશે, સરવાળો થશે, શ્રેણીમાં થશે. R1 પ્લસ R2 એટલે કે 6 ઓહમ એ મળશે. તો આપણને જવાબ એ આપણને 6 ઓહમ એ મળશે અહીંયા ઉપર. તેવી જ રીતના નીચે જુઓ, નીચે પણ R3 અને R4 છે એ એક જ તાર ઉપર આવેલા છે, તો એ બંને કેવા છે, શ્રેણી જોડાણમાં છે. એટલે બંનેનો સરવાળો કરશો એટલે આપણને નીચે પણ કેટલા મળશે, 6 ઓહમ. વચ્ચે 6 ઓહમ હતા, તો આ ત્રણેય કેવા થયા, એકબીજાને સમાંતર જોડાણ. જ્યારે સમતુલ્ય એ તમે શોધી શકશો એ મને આશા છે. તો આ તમે સૂત્ર મૂકી અને 6 ઓહમ, 6 ઓહમ અને 6 ઓહમ ત્રણે 6 ઓહમ છે. અને સમતુલ્ય અવરોધ એટલે કે સમાંતર સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે. એટલે કે 1/RP બરાબર 1/6 પ્લસ 1/6 પ્લસ 1/6 એ તમે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ મળી જશે. ત્યાર પછી છે કોઈ બલ્બ ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ આપેલો છે. કેટલો આપેલો છે, I બરાબર 0.5 એમ્પિયર અને વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાંથી થતો વિદ્યુત ભાર ગણવાનો કહ્યો છે. વિદ્યુત પ્રવાહ આપેલો છે 0.5 એમ્પિયર, તેના માટે સમય 10 મિનિટ આપેલો છે. એને કન્વર્ટ આપણે સેકન્ડમાં કરીશું, એટલે 10 ગુણ્યા 60 કરીશું, એટલે 600 સેકન્ડ મળશે. અને Q શોધવાનું છે. સિમ્પલ સૂત્ર શું છે, Q ઇઝ ઇક્વલ ટુ IT. જ્યારે મૂકશો તમે કિંમત એટલે 0.5 ગુણ્યા 600 આપણને જવાબ સીધો મળશે 300 કુલમ વિદ્યુતભાર. તો આ આપણો જવાબ. આવી રીતના બીજા પણ તમે દાખલા કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો એક દાખલો છે. L લંબાઈ અને A આડછેદ ધરાવતો તારનો અવરોધ આપેલો છે 4 ઓહમ, અને તો આ દ્રવ્યના L/2 લંબાઈ અને 2 એમ્પિયર આડછેદ ધરાવતા અવરોધ એ કેટલો થશે તે આપણે શોધવાનું છે. પહેલા તાર માટે આપણે તાર 1 માટે લઈએ કે L લંબાઈ આપેલી છે અને A આડછેદ આપેલો છે. અને તાર 2 માટે શું આપેલું છે, તાર 2 માટે લંબાઈને અડધી કરી દેવામાં આવી છે અને આડછેદને બમણો કરી દેવામાં આવે છે. એટલે 2A એ આડછેદ આપણને આપેલો છે. તો જે અવરોધ છે, અવરોધનું સૂત્ર આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર ρL ભાગ્યા A. તો તાર 1 માટે આપણે એપ્લાય કરીશું આ સૂત્ર, અને તાર 2 માટે આપણે એપ્લાય કરીશું. તાર 1 માટે આપણને અવરોધ આપેલો કેટલો છે, 4 ઓહમ આપેલા છે, બરાબર. L લંબાઈ છે અને A આડછેદ માટે 4 ઓહમ, એટલે કે અહીંયા 4 આપેલા છે. તો તાર 2માં આપણે શું કરવાનું છે, લંબાઈને અડધી કરી દેવાનું છે, આડછેદને બમણો કરી દેવાનો છે. ત્યારે અવરોધ આપણે શોધવાનો છે. તો જોઈએ કે સૂત્ર પ્રમાણે એ R1 બરાબર આપણને એટલા મળે છે. તો સૂત્રમાં તાર 1 માટે R બરાબર ρ ભાગ્યા L ભાગ્યા A. R કેટલા આપેલા છે, 4 ઓહમ, ρL A. તો આ સૂત્રમાં આટલું મળશે. તાર 2 માટે R બરાબર ρ લંબાઈને અડધી કરો, 2L ભાગ્યા 2, અને તારને આડછેદને બમણો કરો એટલે 2 એમ્પિયર. તો R બરાબર ρL 2 નીચે આવી જશે એટલે કેટલા થશે,
4 થશે, 4A. તો R બરાબર રો L ભાગ્યા A તો હશે ઇન્ટુ 1/4 થશે. રો L ભાગ્યા A એની કિંમત કેટલી છે? 4 છે. તો અહીંયા તમે કિંમત મૂકશો 4 ને 1/4 તો છે 1/4. તો આપણને જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો R બરાબર રો L ભાગ્યા A ગુણ્યા 1/4 આપણને મળી. તો આની કિંમત કેટલી મળી હતી? તો આની કિંમત એ આપણને મળે છે 4. તો 4 1/4 એટલે કે 1 ઓહમ એ બીજા તાર માટે મળે છે. તો આવી રીતના સિમ્પલ દાખલાઓ છે એ તમે ઇઝી રીતના કરી શકો છો. બીજો એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, વિદ્યુત પાવર જે છે એનું સૂત્ર નીચેનામાંથી દર્શાવતું નથી. એટલે કે કઈ સૂત્ર એ વિદ્યુત પાવરનું નથી એ આપણે શોધવાનું છે. તો વિદ્યુત પાવર P બરાબર શું છે આપણે જાણીએ છીએ VI. જ્યારે Vની કિંમત આપણે ઓહમના નિયમ ઉપરથી મૂકીશું V ઇક્વલ ટુ શું મળશે? V ઇક્વલ ટુ IR મળશે. તો જ્યારે કિંમત મૂકીશું I² R, અને તેવી જ રીતના આપણે આઈની કિંમત મૂકીશું I ઇક્વલ ટુ V ભાગ્યા R, એટલે કે V ઇન્ટુ V ભાગ્યા R, એટલે V² R એ પાવરનું બીજું સૂત્ર છે. V ભાગ્યા I એ પાવરનું સૂત્ર છે, રાઈટ. I² R એ પણ સૂત્ર છે, એ પણ રાઈટ છે. V² R એ પણ સૂત્ર છે, પરંતુ IR² એવું કોઈ પણ સૂત્ર એ વિદ્યુત પાવરનું નથી. તે આપણે થિયરી પણ જોઈ ગયા અને આ સૂત્ર પરથી તમે સમજી શકો છો. બીજો એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો R અવરોધ ધરાવતો એક અવરોધ R ધરાવતો આપેલો છે. તેમાં ટુકડાઓને સમાંતર જોડાણ જોડવામાં આવે છે. કેટલા ટુકડાઓ છે? 5 સમાન ટુકડાઓ. તો વિદ્યાર્થી મિત્રો 5 સમાન ટુકડાઓ કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે R/5 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 એ રીતના 5 ટુકડાઓ એક ટુકડામાંથી બનશે. તો જે 5 ટુકડાઓ છે એને આપણે સમતુલ્ય એટલે કે સમાંતર જોડાણમાં જોડવાનું છે. એટલે કે એનો સમતુલ્ય અવરોધ એ આપણે ગણવાનો થશે. એટલે આપણે એ જોડે કેટલા અવરોધ છે? 5 અવરોધ. 5 અવરોધ કયા કયા છે? R/5 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 R/5, અને તે બધાને શામાં જોડાણ કરવાના છે? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ કરવા માટે સમતુલ્ય અવરોધનું તમે સૂત્ર ખબર હોવું જોઈએ. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થશે? 1/R' બરાબર 1/R/5 વત્તા 1/R/5 વત્તા 1/R/5 વત્તા 1/R/5 વત્તા 1/R/5. ઉપર શું થશે? 5 ઉપર જશે દરેકમાં. તો 5 ઉપર જશે 5/R 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 અને 5/R અને 5/R. જ્યારે સાદુરૂપ આપશો ત્યારે R એ લસા થશે એટલે R નીચે આવશે અને ઉપર શું આવશે? 25 અને 1/R'. 1/R' બરાબર 25/R. Rને લઈ જઈએ બરાબરની આ બાજુ, એટલે ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવી જશે. R/R' બરાબર 25 એ આપણને જવાબ મળે છે. તો જોઈએ ઓપ્શનલમાં શું છે? 25 છે. તો આ થયો તમારો જવાબ. બીજો એક નવો એક્ઝામ્પલ જોઈએ કે કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? 250 વોટનું ટીવી 1 કલાક ચાલુ રાખતા કે 1200 વોટના હીટરને 10 મિનિટ ચાલુ રાખતા. તો અહીંયા 250 વોટ આપેલા છે એ જાણીએ છીએ આપણે કોનો એકમ છે? પાવરનું. એટલે 250 વોટ આપેલા છે ટીવી માટે, અને ટીવીને કેટલા કલાક એટલે ટાઈમ આપેલો છે 1 કલાક ચાલુ રાખતા. આપણે એની વિદ્યુત ઉર્જા ગણીશું. તેવી જ રીતના અહીંયા પાવર આપેલો છે હીટર માટે 1200 વોટ અને સમય આપેલો છે 10 મિનિટ એટલે ટાઈમ. એ હીટર માટે પણ આપણે વિદ્યુત ઉર્જા ગણીશું અને જેની વિદ્યુત ઉર્જા વધારે આવે તે આપણે શોધવાની છે. તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર એ આપણે શું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. વિદ્યુત ઉર્જાનું સૂત્ર શું છે?
વિદ્યુત ઉર્જા બરાબર P ગુણ્યા T. તો ટીવી માટે પાવર જે છે એ કેટલો આપેલો છે? 250 વોટ. અને ટાઈમ કેટલો આપેલો છે? 1 કલાક. હવે 1 કલાક છે એને સેકન્ડમાં કન્વર્ટ કરીશું આપણે. 3600 સેકન્ડ થશે એનું. દરેકને સેકન્ડમાં જ કન્વર્ટ કરીશું. એટલે 250 ગુણ્યા 3600 સેકન્ડ એ આપણને મળે છે. તો આ જવાબ એ આપણને મળે છે. તમે કેલ્ક્યુલેશન કરો કે કેટલો જવાબ થશે. 9 લાખ જૂલ પ્રતિ, એટલે કે અહીંયા જૂલ આવશે વિદ્યુત ઉર્જાનું, એટલે જૂલ. અને 900 કિલો જૂલ પણ કહીશું. તો ટીવી માટે કેટલો જવાબ આવે? ટીવી માટે 900 કિલો જૂલ જવાબ આવે છે. તેવી જ રીતના આપણે હીટર માટે શોધીએ. હીટર માટે શોધીશું તો હીટર માટે વિદ્યુત ઉર્જા એ કેટલી મળે છે? પાવર અને સમય. પાવર કેટલો મળે છે? 1200. અને સમય કેટલો આપેલો હતો? 10 મિનિટ. તો 10 મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીશું, એટલે કે 600 સેકન્ડ એ થશે. એટલે 1200 ગુણ્યા 600. તો એનો જવાબ આપણને મળશે 7,20,000 જૂલ એ આપણને મળે છે. એટલે 720 કિલો જૂલ એ આપણને મળે છે. તો આમાં આપણે કહી શકીએ કે ટીવી માટે 900 કિલો જૂલ હતા અને હીટર માટે એ 720 કિલો જૂલ છે. તો સૌથી વધારે એ આપણને ટીવીમાં એ વિદ્યુત ઉર્જા મળે છે. આમ સમય જેટલો વધારે રાખીશું તેમ એ વિદ્યુત ઉર્જા વધતી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો દાખલો છે એમાં હિન્ટ આપું છું, તમે જાતે કરી લેશો. તો અહીંયા 220 વોલ્ટની લાઈન ઉપર આપેલી છે. એમાં રેટિંગ આપેલું છે 10 વોટ. 10 વોટનો મિનિંગ શું? પાવર આપેલો છે 10 વોટ. અને એનો પ્રવાહ છે, મહત્તમ પ્રવાહ એ 5 એમ્પિયર એ આપેલો છે. અને જે લાઈન છે એ બે તાર વચ્ચે કેટલા સમાંતર અવરોધ એ આપણે જોઈન કરી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાવર આપેલા છે 10 વોટ અને વોલ્ટેજ આપેલા છે 220 વોટ. તો એના પરથી આપણે અવરોધ મેળવી શકીશું. અવરોધ શું છે? અવરોધ અને પાવરનું રિલેશન. અવરોધ, પાવર અને વોલ્ટેજનું રિલેશન આપણને ખ્યાલ છે. P શું છે? V² ભાગ્યા R. આરને જ્યારે કરતા બનાવીશું ત્યારે V² ભાગ્યા એ P મળશે. એટલે આપણને અવરોધ એ મળશે. તમે ગણતરી જ્યારે કરશો 220 ભાગ્યા સ્ક્વેર ભાગ્યા 10 એ આપણને જે અવરોધ એ મળશે. હવે આ જ્યારે અવરોધ મળે છે એ ધારો કે અહીંયા એ ગણતરી કરશો એટલે તમને 3840 ઓહમ એ મળશે. હવે જે આ અવરોધ છે 3840, એમાં આપણે જે ટોટલ અવરોધ જે બલ્બ બનાવવાનો છે તેના માટે આપેલા છે 220 વોલ્ટ અને 5 એમ્પિયર પ્રવાહ આપેલો છે. તો આપણે જાણીએ છીએ આના માટે પણ અવરોધ સૂત્ર એ આપણે જાણીએ છીએ V/I. તો V કેટલા આપેલા છે? 220 અને I કેટલા આપેલા છે? 5 એમ્પિયર. એટલે 220 ભાગ્યા 5 કરશો ત્યારે આપણને જવાબ એ 44 ઓહમ જેટલું મળશે. આ 44 ઓહમ એટલા માપનો બલ્બ એ આપણને બનાવવાનો છે. તેઓ કેટલા અવરોધ હતા આપણી જોડે? 4840 હતા. એ 4840 ભાગ્યા 44 કરશો એટલે એટલા બલ્બ એ આપણે બનાવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં પણ તમને ખ્યાલ આવ્યો છે અને આ જાતે કરજો. હવે બીજા દાખલા આપું છું તે પણ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરશો અને સરળતાથી તમે જવાબ મેળવશો. તો આ પ્રકરણમાં આટલું. ધન્યવાદ.